મિત્રો, આ રાષ્ટ્રના હિતની ચૂંટણી છે. આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર ન સોંપી શકાય. સમજી શકીએ ને બધા? હે તો આલિયા માલિયા જમાલિયા બધા એક કુંડીએ પાણી પીવે છે બધા. શું કામે કે બીજી કુંડીએ આપણો સિંહ છે. હા હેલો, હાજી ભૂપત ભયાણી વાત કરે? જી અવિનાશ પરમાર વાત કરું છું, કેશોદથી. જી અમીનેશભાઈ બોલો બોલો. આ તમારે રાહુલ ગાંધીને નપુંસક કીધા, ક્યાં આધારે કીધું? તમે જોવા ગયા હતા ને? હે ભાઈ? તમે જોવા ગયા હતા? ના ના, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ બીજો હતો. નહીં, પણ નપુંસક તો તમે કહેવાઓ ને. આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને તમે ભાજપમાં વયા ગયા. નપુંસક તો તમે કહેવાઓ. પ્રજાનો દ્રોહ તમે કરો, એની ક્યાં દ્રોહ કર્યો ભાઈ? ક્યાં આધારે તમે નપુંસક એને કહી શકો? એ આપણે રૂબરૂ ચર્ચા કરી તો લઈએ. રૂબરૂ હું કેશોદ જ છું. તમે ક્યો નહીં આવું? રૂબરૂ તમે ક્યો નહીં આવું? તમે આપણે રૂબરૂ નપુંસક ચર્ચા કરી લઈએ ને, તમે તમને અનુકૂળતા હોય ને ત્યારે તો તમને અનુકૂળતા હોય તો રૂબરૂ મને ચર્ચા કહો ને. તમે નપુંસક ક્યાં આધારે કયો? અમારા નેતા છે, એ ખબર છે તમને? કઈ રીતના હું કહું છું. નપુંસક કયો તમે? હું આપને ફોન કરું છું ભાઈ, થોડી હે? વાર ખમો. હું એક કામમાં છું, આપને ફોન કરું થોડી વાર પછી. ફોન કરજો જ ભૂપતભાઈ. ચોક્કસ ચોક્કસ કરું ભાઈ, ચોક્કસ કરું.